जय गजानन जय माताजी। पत्थर पूजवाथी कांई न थाय। पत्थरनी मूर्तिओ तमने शुं आशीर्वाद आपवानी छे? पत्थर पूजवाथी तमारुं क्यारेय भલું न थाय आवुं घणा लोको मने कहे छे। घणा लोको विधर्मीओ होय के हिंदुओनी आईडी बनावीने आपणामां कमेंट करता होय तो आपणने ख्याल नथी, पण एक उदाहरण तरीके हूँ आज बधाने जणाववा मागुं छुं के पत्थरनी मूर्ति तमने आशीर्वाद कई रीते आपे। चालो जाणीए। जाणता पहेला जे पण सनातनी होय ए आमां जय श्री राम जरूरथी लखी देजो अने आ विडियोने दरेक हिंदुओ सुधी शेर करवानुं भूलता नहीं। एम कहेवाय के तमारो जे आ मोबाइल छे ए मोबाइलनी अंदर बधा धातु ज छे, प्लास्टिक छे, कोपर छे, तांबू छे, कोई पण एवा धातुथी ज आपणो मोबाइल बनेलो छे। सेटेलाइट जे अंतरिक्षमां मूकी छे जेने आपणे गुजरातीमां उपग्रह कहीए एना तरंगो आ मोबाइल पकड़ी ले छे અને એના દ્વારા આપણે ગમે તે વસ્તુ કોઈ પણ આપણને શેર કરે એટલે આપણામાં એને રિસીવ આપણે કરી શકીએ છીએ। તો આ તરંગોથી એક કામ થયું। બીજા ઉદાહરણ તરીકે કે આપણે ભારતનું જે પ્રતીક છે રાષ્ટ્રધ્વજ એ ઝંડો જ્યારે આપણે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટના દિવસે લહેરાવીએ ફરકાવીએ ત્યારે આપણે બધા એને સલ્યુટ કરીએ। તો એ કપડાને સલ્યુટ કરીએ છીએ? नहीं, આપણે ભારત માતાને સલ્યુટ કરીએ છીએ। ભારત માતાને આપણે વંદન કરીએ છીએ। એમ તમે જે પણ ભગવાનની પ્રતિમા પથ્થરની હોય, ધાતુની હોય, પિત્તળની હોય એને તમે પૂજો છો, એમાં તમે મંત્ર શક્તિ દ્વારા ચેતનાને અર્જિત કરો છો। એટલે જે મંત્ર છે એ મંત્રોની તરંગો એ મૂર્તિ અર્જિત કરે છે અને એ મૂર્તિ તમારા ઘરની અંદર છે કે તમે જે મંદિરે જાઓ છો એ મંદિરની અંદર જે મૂર્તિની તરંગો છે એ તરંગો દ્વારા તમારા બોડીની અંદર તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જેમ અંતરિક્ષમાં રહેલી સેટેલાઇટના તરંગો મોબાઈલ પકડી લે છે એમ ભગવાનની મૂર્તિમાં રહેલી તરંગો એટલે કે આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। તો આમાં કોઈ પણ સંશય કે શંકાનું સ્થાન નથી। તો જે તમે પથ્થરની મૂર્તિ સમજીને પૂજો છો એ પથ્થર નથી, સાક્ષાત પરમેશ્વરની પ્રતિમા સ્વરૂપ છે અને જે સ્વરૂપનું તમે નિર્માણ કરો છો એ સ્વરૂપ તમે જે કાંઈ પણ એની ભક્તિ, ધ્યાન, અનુષ્ઠાન, જપ, તપ કરશો એની તરંગો તમને જ પાછી પ્રાપ્ત થાય છે। એટલે કે પરમાત્માના આશીર્વાદ આપણને સ્વયંને પ્રાપ્ત થાય છે। જય ગજાનન, જય માતાજી।